નમસ્કાર મિત્રો, આપણું યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં મિત્રો અલગ અલગ જિલ્લાની અંદર ટ્રાફિક બ્રિગેડની અંદર જે ભરતીની ચાલુ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તે પહેલાં જો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં જો કોઈ મિત્રો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા અને અન્ય મિત્રોને શેર કરવા નમ્ર વિનંતી, જેથી ગુજરાત સરકારની તેમજ કેન્દ્રની કોઈ પણ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે। તો ચલો મિત્રો આપણે વિડીયોને શરૂ કરીએ। તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક પોલીસની ભરતી જાહેર થઈ ચૂકી છે। તો અરવલ્લી જિલ્લાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડની ભરતી ચાલુ છે, તેમજ રાજકોટ જિલ્લાની અંદર પણ ટ્રાફિક બ્રિગેડની ભરતી ચાલુ છે। કચ્છમાં ખેડા અને નડિયાદ જિલ્લામાં પણ ટ્રાફિક બ્રિગેડની ભરતી ચાલુ છે। કચ્છ જિલ્લાની અંદર સ્પેશિયલ એમાં પણ ટ્રાફિક બ્રિગેડ વોર્ડનની ભરતી ચાલુ છે અને સાબરકાંઠા જિલ્લામાં પણ ટ્રાફિક બ્રિગેડની ભરતી ચાલુ છે। તો હાલની તારીખમાં મિત્રો અલગ અલગ જિલ્લાની અંદર ટ્રાફિક બ્રિગેડની જે ભરતી ચાલુ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। આજે મિત્રો આપણે વાત કરવાના છીએ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2026 તેની અંદર પૂર્વ કચ્છ ગાંધીધામ ટ્રાફિક બ્રિગેડની અંદર। તો ગાંધીધામ ટ્રાફિક બ્રિગેડની અંદર ભરતીની જાહેરાત થઈ છે, તેની અંદર કુલ જગ્યાની મિત્રો વાત કરવામાં આવે તો 113 જગ્યા છે। 113 જગ્યા પર ભરતીની જાહેરાત થઈ છે। તો તમે જોઈ શકો છો પૂર્વ કચ્છ ગાંધીધામ, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર જેવા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ મદદ માટે ટ્રાફિક બ્રિગેડ વોર્ડનની પુરુષો અને મહિલાઓની ટોટલ 113 જગ્યાઓ પર ભરતીની જાહેરાત થઈ છે। તો આપણે ગાંધીધામ અંગેની આ માહિતી મેળવી રહ્યા છીએ ટ્રાફિક બ્રિગેડની। તો વાત કરીએ તો મિત્રો ગાંધીધામની અંદર પહેલાં સૌપ્રથમ ગાંધીધામની અંદર સ્પેશિયલ 49 જગ્યાઓ ગાંધીધામની અંદર છે। ત્યારબાદ બીજા નંબરમાં આદિપુરની અંદર, તો આદિપુરમાં 15 જગ્યાઓ છે, અંજારની અંદર 23 જગ્યાઓ છે, ભચાઉની અંદર 17 જગ્યાઓ છે અને રાપરમાં 9 જગ્યાઓ છે। એમ કુલ 113 જગ્યા પર આ ભરતીની જાહેરાત થયેલી છે। આ તે ફોર્મ અંગેની માહિતી। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કે લાયકાત, તો લાયકાત શું રહેવા પાત્ર છે? તો લાયકાત 18થી કરી અને 40 વર્ષની ઉંમર મર્યાદા ધરાવતા કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાત શું છે? તો વય મર્યાદાની અંદર લાયકાતની અંદર 18થી કરીને 40 વર્ષની વય મર્યાદા, તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો શૈક્ષણિક લાયકાતની અંદર જે મિત્રો 10 પાસ એસએસસી પાસ કરેલી છે તો 10 પાસ કરેલા તમામ ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે। અને શારીરિક કસોટીની વાત કરીએ તો શારીરિક ધોરણ શું છે? તો પુરુષ ઉમેદવારોની ઊંચાઈ છે તો ઊંચાઈ 5 ફૂટ એટલે કે 5 ફૂટ 5 ઇંચ 5 ફૂટ 5 ઇંચ ઊંચાઈ પુરુષોની અને મહિલાઓ માટે ફક્ત 5 ફૂટ ઊંચાઈ હોવી આવશ્યક છે। તો જે મિત્રો આટલી ઊંચાઈ ધરાવે છે તેઓ આની અંદર એપ્લાય કરી શકે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ફરજની અને માનદ વેતનની। તો દૈનિક તમારા મિત્રો 8 કલાક ટ્રાફિક બ્રિગેડની અંદર નિયમિત ફરજ કરવાની રહેશે। તો 8 કલાક નોકરી કરવાની રહેશે। સરકારશ્રીના નિયમ મુજબ દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે। જે પણ નિયમ છે ટ્રાફિક બ્રિગેડની ભરતી અંદર જે પણ વેતન ચૂકવવામાં આપવામાં આવે છે તે મુજબ તમારું વેતન રહેશે। અને ફોર્મ ભરવાની શરૂઆત મિત્રો 16/8 ઓગસ્ટ મહિનાની 6 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને છેલ્લી તારીખ 8/6 એટલે 16/8 સુધી ફોર્મ ભરી શકશો। તો કે 6/8થી કરી અને 16/8 એમ 10 દિવસની અંદર આ સમયગાળામાં તમે ફોર્મ ભરી શકશો। અને સ્થળ જોઈએ તો કે પોલીસ અધિક્ષક કચેરી, પૂર્વ કચ્છ ગાંધીધામ સીવી શાખા પરથી તમે ફોર્મ મેળવી અને ભરી શકો છો। તો અહીંયા મિત્રો તમે જાહેરાત જોઈ શકો છો। ઓફિશિયલ જાહેરાત આપણે જે ઉપર મુજબ જોઈ તે મુજબ અહીંયા ઓફિશિયલ જાહેરાત આપવામાં આવેલી છે અને જે તે વિસ્તારની અંદર ભરતીની જાહેરાત થઈ છે તો તે વિસ્તારના નામ અહીંયા આપવામાં આવે છે। ગાંધીધામ છે, આદિપુર છે, ભચાઉ, અંજાર, રાપર તમામ નગરપાલિકાનો વિસ્તાર અહીંયા આપવામાં આવેલો છે અને કેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે ટોટલ 113 જગ્યા ઉપર જોયું તે પ્રમાણે ગાંધીધામની અંદર, આદિપુરમાં, અંજાર, ભચાઉ અને રાપરની અંદર અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે। તો ક્રાઇટેરિયા પણ મિત્રો આપણે જોઈ લીધો કે ઉમેદવારોને 18થી કરીને 40 વર્ષની ઉંમર મર્યાદા, 10 પાસ હોવેલું જોઈએ, પુરુષ ઉમેદવારો 5 ફૂટ 5 ઇંચ હાઇટ
અને મહિલા ઉમેદવારોને ફક્ત ને ફક્ત 5 ફૂટ હાઇટ હોવી જોઈએ. ત્યારબાદ એક બીજો નિયમ છે મિત્રો કે ઉમેદવાર જે નગરપાલિકા વિસ્તાર માટે અરજી કરે તે વિસ્તાર તાલુકાના વતની હોવા જોઈએ. તો જે પણ ઉમેદવારો આમાં અરજી કરે તે ઉમેદવાર તેનો વતની હોવો જોઈએ. અને બીજી એક નોંધ આપવામાં આવે છે કે આ પોલીસ ભરતી નથી, પરંતુ માનદ સેવક તરીકે કામ કરવા ઈચ્છુક ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોને 8 કલાક તમારે ફરજ પર રહેવાનું રહેશે અને નિયત કરેલું ભથ્થું ચૂકવવામાં આવશે. તો અહીંયા ફોર્મની તારીખ પણ આપવામાં આવેલી છે 6/8/2026થી કરી અને 16/8/2026. આ 10 દિવસની અંદર તમે ફોર્મ ભરી શકો છો. આ અંગેની તમામ ભરતી પ્રક્રિયા અંગેની સત્તા પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ પાસે રૂબરૂ ત્યાં મળી રહેશે. તો આ તે મિત્રો કચ્છ વિસ્તારની અંદર ટ્રાફિક બ્રિગેડની ભરતી. આવી જ અન્ય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુને સબસ્ક્રાઈબ કરો, અન્ય મિત્રોને શેર કરો, તેમજ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ટચ કરો, જેથી કોઈ પણ ભરતીની માહિતી સૌથી પહેલાં આપણી પાસે મળી રહે. તો થેન્ક યુ. જય ભારત, જય હિન્દ. એક નવી જ ભરતીની માહિતી સાથે ફરીશું મળીશું.